नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सव्वपावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। श्री परम गुरुवे नमः। परम्पराचार्य गुरुवे नमो नमः। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निज तेने सदा प्रणाम तेने सदा प्रणाम। સ્વવિચારણા છે. નિષ્પક્ષપણે પોતાના ભાવોને તપાસવા. એ નિષ્પક્ષપણું રહેતું નથી, કારણ કે આપણે હજુ સત્યના એટલા ઉપાસક બન્યા. આપણો મોટા મોટા દોષ છે એ આપણને દેખાતા નથી, અને બીજાનો નાનો પણ દોષ હોય તો તરત દેખાઈ જાય છે. એટલે આજે આપણે કંઈ બહુ ગંભીર સ્વાધ્યાય એ રીતે કરવાનો નથી, પણ અંદરમાં એક ઇમ્પાર્શિયલ કરવાનું છે કે વેર ડુ આઈ સ્ટેન્ડ રિયલી. બહારમાં તો આપણે રૂડા રૂપાળા બહુ ધર્માત્મા હોય એવા લાગીએ છીએ, પરંતુ અંદરમાં હકીકત શું છે એ આપણે ફરી ફરી વિચારવી જોઈએ. કારણ કે આપણી માન્યતા માત્રનું ફળ નથી, પણ આપણા સમુચ્ચય વ્યક્તિત્વનું ફળ છે. કૃપાળ દિગ્ગજોએ કીધું છે, પરિણામ ભૂલથાપ ખાતું નથી. હોય મોહ અને માને અનુકંપા તો તે પરિણામ ભૂલથાપ ખાતું નથી. આપણને તો જેવો પરિણામ થયો એવો બંધ થશે. વિષય ગહન છે, જેટલો સમજાય તેટલો સમજવો. ઘણી વિશુદ્ધિ થશે. આપણા ભાવો ઘણી વિશુદ્ધિને પામશે. પછી જ્ઞાની પુરુષોના બોધનો પરમાર્થ સમજાશે. શબ્દાર્થ તો સમજી લઈએ છીએ ડિક્શનરીથી, અને નયાર્થ પણ શાસ્ત્રોથી સમજી લઈએ છીએ, પણ પરમાર્થ જે છે એ આપણે સમજવાનો છે. સમજવાનો એટલે પરમાર્થ ત્યારે સમજાય કે જ્યારે એ દિશામાં પ્રગતિ કરે. જ્ઞાનામૃત ભક્તિ મહોત્સવ વખતે મહાવીર આરાધના કેન્દ્રમાંથી પદ્મસાગરજી મહારાજ આવ્યા હતા. એમણે દ્રષ્ટાંત આપ્યું હતું કે સાધુઓને અમુક જગ્યાએ જવું હતું તો થોડું ચાલીને પૂછે કે ફલાણું ક્યાં આવ્યું, ફલાણું ક્યાં આવ્યું,
ફલાણ, અરે કે ભાઈ તું ચાલ તો ખરો, હજુ તો અહીંથી ઘણું દૂર છે. 5 મિનિટે પૂછે છે તો પૂછવાથી એ ગામ પાસે આવી જશે. તું ચાલ, એ દિશામાં ચાલ તો એ ગામની નજીક પહોંચીશ. એમ આજનો ધર્મ વાર્તા ઓપન માઇન્ડેડલી સમજવી. આપણે બધા અલ્પજ્ઞ છીએ, ક્યાંક ભૂલ સૂક્ષ્મ થતી હોય તો તે સુધારવાની છે. શુક્રવારનો નિત્યક્રમ જે છે એમાં આપણે આ ધૂન બોલીએ છીએ. હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા, હું તો આનંદનું 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 ધામ, હું તો આનંદ આનંદ આનંદનું, હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા પરમાત્મા. હવે મને ખ્યાલ નથી, અમુક ભાઈઓ જૂની ચોપડી લે, અમુક ભાઈઓ નવી લે, એટલે થોડો ખ્યાલ આવશે. પાઠમાં થોડોક ભેદ કર્યો છે કે નહીં? જૂની કોની પાસે છે જુઓ તો. કારણ કે એટલે એમાં એ પ્રમાણે કહે છે, બ્રેકેટમાં નવીમાં સમ લખ્યું છે. હા, લખ્યું છે ને? હા, તો સાવધાન રહેવાનું છે. જો પદ તાકો વો પદ માકો, પદ પ્રાપ્તિ કો આયા હું. જો પદ તાકો વો પદ માકો, તો ત્યાં દ્રવ્યાર્થિક નહીં સમજવું. હે પરમાત્મા, તમારું જેવું દ્રવ્ય છે તેવું દ્રવ્યાર્થિક નહીંની દ્રષ્ટિએ જોવું તો મારું દ્રવ્ય પણ આપના દ્રવ્ય જેવું. પણ કૃપાળુ દેવે ત્યાં આગળ બરાબર સાવધાનીથી સમ શબ્દ મૂક્યો છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. બહુ માર્મિક છે. તો શક્તિ અપેક્ષાએ તો સિદ્ધ સમાન છો, પરંતુ વ્યક્તિ અપેક્ષાએ તો અત્યારે જો આત્મજ્ઞાન ન થયું હોય તો અનંત સંસારી છો. અનંત દુઃખ, એનું વર્ણન 213 જાણી લેવું. આપણે સુખી છીએ કે દુઃખી એ પત્રાંગ 213 જાણવું. આચાર્યોએ તો વિસ્તાર કર્યો છે 12 ભાવનામાં. તો જો પદ તાકો વો પદ માકો, પદ પ્રાપ્તિ કો આયો. જો આપણે ભગવાન જ હોઈએ તો મંદિર જવાની શી જરૂર? તો રાગદ્વેષ કરવાની શી જરૂર? થાય જ નહીં. પણ આપણને તો રાગદ્વેષ થાય છે. આપણે તો ઘણી વાર માનીએ છીએ કે હું કોણ, હું કોણ, મારા જેવો કોણ, એવું મનમાં ભલે બોલે નહીં પણ મનમાં તો એવો વિચાર આવી જાય છે. તે વખતે આપણે સાવધાન થવું. કારણ કે જેવા ભાવ કરીશું અને જેવી માન્યતા કરીશું એવો બંધ થશે. માટે ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે આપણે સાવધાન રહેવું. હવે હું તો આનંદનું 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 ધામ એમ કહ્યું. આપણને એવો અનુભવ થાય છે? જો હમણાં થોડો સ્વાધ્યાય વધારે ચાલે તો ચાલવાનો નથી. આ તો ટૂંક ધર્મ વાર્તા છે એટલે ડરતા નહીં. તો મનમાં આપણે કંઈ ધંધો નથી, ટાઈમ થઈ ગયો ને કંઈ શિસ્ત પણ નથી કે આપણે બધું સમયસર પૂરું કરવું જોઈએ. આટલી ભૂખ લાગી છે ને અહીંયા તમે ઠોકે રાખો, દીધે રાખો, લો. હા, સવારે પૂજા કરીએ છીએ. શા માટે આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ? હે પરમાત્મા, મને આ
ક્ષુધારૂપી રોગ લાગુ પડેલો છે, એ મારો રોગ કાયમને માટે મટી જાય, એ માટે હે પ્રભુ, હું આ નૈવેદ્ય આપની સામે ધરું છું અને એવી ભાવના કરું છું કે મારો ક્ષુધારૂપી રોગ કાયમને માટે નાશ. જેમ જેમ આગળ આપણી દશા વધે એમ એમ આપણી ક્ષુધા ઓછી થઈ જાય. એટલા માટે મુનિરાજ હોય, આપણામાં હક નથી એમને તો. એકવાર લઈ લીધો આહાર, કોઈક વાર ન પણ મળે, પોતે કંઈ અભિગ્રહ લીધો હોય ને એ પ્રમાણે પૂરો ન થાય તો પાછા આવી જાય છે. ક્ષુધા આપણને અસહ્ય જે થઈ જાય છે એકદમ, ધીર વીર ગંભીર સૂક્ષ્મ ભેદ જ્ઞાનને સિદ્ધ કર્યું છે આપણે કે આ વેદના મને થતી નથી. આ વેદના ક્ષુધારોગની વેદના, ક્ષુધાની વેદનાનો હું જાણનાર છું. એવી મહામુનીશ્વરો એવું એવો અનુભવ કરી શકે છે અને વિકલ્પને તોડી અને વળી પાછા ધર્મ ધ્યાનમાં લાગી જાય છે. જે પણ કંઈ પોતાને યોગ્ય ક્રિયા અથવા જે પણ કંઈ પોતાને યોગ્ય ચર્યા એમાં લાગી જાય છે. દેહ મારો નહીં, હું પણ દેહનો નહીં, અશરીરી આનંદ ઘન આત્મા, હું છું આત્મા પરમાત્મા, હું છું આત્મા સમ પરમાત્મા. શરીર મારું નથી એમ સાંભળ્યું, એમ શાસ્ત્રથી જાણ્યું, પણ એવો અનુભવ થાય ત્યારે કામ થાય. એ અનુભવ સ્ટેજ વાઇઝ થાય છે. જેટલો પરમાર્થ ધર્મ પ્રગટે એટલી દેહાશક્તિ મટે. સવારે આપણે એટલા માટે લીધું, પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયો દેહથી ને. એ તો બહુ મોટા પુરુષની વાત છે. ઘટ્યો દેહથી ને, ઘટ્યો દેહથી ને, અને પછી મોટા પુરુષોની વાત તો આપણે બધી શાસ્ત્રમાં સાંભળીએ છીએ, પણ ઘણા પુરુષોની આપણે જોઈએ પણ છે, જો આપણે જાગૃત હોઈએ અને ગુણગ્રાહક દ્રષ્ટિ હોઈએ તો. ગચ્છુકુમારની કે સુકૌશલ મુનિની એ બધી વાત તો આપણે એમ કહીએ કે સાહેબ એ તો પુરાણમાં બધું લખેલું હોય, તમારા જેવા માને, વાંધો નહીં. વર્તમાનમાં પણ મહાપુરુષો ત્રણ દ્રષ્ટાંત લઈએ. એક બુદ્ધિસાગર સુરીજી મહારાજ છેલ્લે ગુફામાં વધારે રહેતા, ત્યાં સાપ આવ્યો મોટો, ને બહારથી બધા ગભરાઈને બૂમો પડે કે હવે તો મહારાજના 100 વર્ષ પૂરા, હવે તો મહારાજના 100 વર્ષ પૂરા. ધીરજ રાખો, ક્ષમતા રાખો. એ પણ આત્મા છે, હું પણ આત્મા છું. મહાવીર ભગવાનની વાતો આપણે ન માનીએ. વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવન. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિર નામી. એવું મહારાજને પણ થયેલું. બુદ્ધિસાગર સુજી મહારાજ ઘણો વખત બેઠો, આમ 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 જોવે, પણ પછી ચાલ્યો ગયો. ભય જે છે એ દેહાત્મ બુદ્ધિનું પ્રતીક છે. આપણને મરણનો ભય છે, 7 પ્રકારના ભય છે. જેટલી જાગૃતિ હોય, જેટલો બોધ પરિણામ પામ્યો હોય,
એટલી નિર્ભયતા આવે. એમ 254 પત્રાંકનું શીર્ષક આપણે બોલીએ છીએ, પણ પોપટિયા થઈ ગયા છે, બોલી જઈએ છીએ, પણ એનો અભ્યાસ કરતા નથી. બીજી મણિભાઈની વાત કરી હતી આપણને, વિદ્યાસાગરજી મહારાજને વચ્ચે 6 ડિગ્રી તાવ આવ્યો, મેલેરિયાનો. આપણે બહુ જીવંત વ્યક્તિની વાત નથી કરતા, આપણે તો કે શીખવું છે સારું. મુનિ મહારાજ છે ને કે બીજું તો લેવાય નહીં, પાણી પણ લેવાય નહીં. 2-3 દિવસ એવું ચાલ્યું, વધતો ઓછો, અને પછી મટી ગયો. એના ટાઈમે દવા લઈ શકે, આહારની સાથે દવા આપી દે. હા, ત્રીજી વાત શાંતિસાગરજી મહારાજની છે, જે આ યુગના દિગંબર પરંપરાના આદિ પ્રવર્તક હતા. એમને એવું લાગ્યું કે આંખે જરા દેખાવાનું ઓછું થયું છે, મોતૈયો આવ્યો એટલે મુનિ મહારાજને એરિયા સમિતિ પાડવાની હોય, સ્પષ્ટપણે દેખાય નહીં તો એમને ચશ્મા નહોતા લેવા. એટલે એમણે કીધું કે ભાઈ હવે આ શરીર મુનિચર્યાના મૂળ ગુણો ઉપર ઘાત કરે છે, એટલે એને રાખવું યોગ્ય નથી. બીજું, નાની કોઈ વસ્તુ હોય તો જુદી વાત છે, પણ એરિયા સમિતિ એ તો આપણે તો એક મમ્મી છે, મુનિ મહારાજને 8 મમ્મી છે. જે કૃપાળદેવ કહી છે, 8 સમિતિ જાણીએ જો જ્ઞાની ના પરમાર્થ તે, તો જ્ઞાન ભાગ્યો તેહને અનુસાર તે મોક્ષાર્થ તે. નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 8 માતા મુનિરાજનું રક્ષણ કરે છે. બોલો કેવા છે મુનિરાજ, મહાભાગ્યશાળી. આપણે એક મમ્મી છે તો આખો દાડો બધે કહે છે મારી મમ્મી જોઈ, મારી મમ્મી જોઈ, મારી મમ્મી તો આવી, મારી મમ્મી તો આવી. મુનિરાજ મને પોતાના અંતેવાસીઓને કીધું કે હવે મારે વિહાર થઈ શકતો નથી. એટલે એમને ઉત્સર્ગ અને અપવાદ બંને માર્ગ ભગવાને તો માન્ય કર્યા છે, પણ એ ઉત્સર્ગ માર્ગમાં વધારે માનતા હતા, કડકચર્યામાં વધારે માનતા હતા. વિસ્તૃત જાણવું અને પ્રવચન સારમાં નહીં જાણી લેવું. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ બંને વિશે બહુ વિસ્તારથી કુંકુંદ ભગવાને પણ કહ્યું છે, અને એના ઉપર આચાર્ય અમૃતચંદ્રના કળશ પણ છે. બહુ જ આ આત્માને બહુ જ પ્રિય છે. ઇત્યેવં ચરણમ પુરાણ પુરુષે જુષ્ટમ વિશિષ્ટાદરે ઉત્સર્ગાદ અપવાદ તશ્ચ વિચરત બહુવિ પૃથક ભૂમિકા આક્રમ્ય ક્રમતો નિવૃત્તિમતુલામ કૃત્વા યતિ સર્વતો ચિત્ત સામાન્ય વિશેષ ભાસિની નિજદ્રવ્યે કરોતુ સ્થિતિમ. વાંચવાથી પણ રોમાંચ થઈ જાય. ભગવાનની વાણી લખેલી નથી, યાદ કરી નથી, કોપી કરી નથી, કોઈને પૂછ્યું નથી. એવા પુરુષોના ચરિત્રને યાદ કરવાથી, પ્રેમપૂર્વક, ભક્તિપૂર્વક, સમર્પણપૂર્વક યાદ કરવાથી કરોડો કર્મો બળી જાય, જો અંતરમાં એવો પ્રેમ હોય તો. मेरा मस्तक आपके चरण कमल में, आपके चरण कमल मेरे हृदय कमल में अखंडपणे संस्थापित रहे, संस्थापित रहे. सत्पुरुषों का सत्स्वरूप मेरे चित्त स्मृति के पट पर टंकोत्कीर्णवत सदोदित जयवंत रहे, जयवंत रहे. विचारो विचारो गंभीरता पर प्रेम प्रवाह बढ़े प्रभु से, सब आगम भेद सूर से.
ફરી ફરી પ્રયત્ન કરવો, ફરી ફરી પ્રયત્ન કરવો. જે દુનિયામાં તારે કોઈને નમસ્કાર નહીં કરવાના, ને આખી દુનિયા તને નમે, વ્યવહારમાં હમણાં પુણ્યનો ઉદય છે. અંદરમાંથી લાવો. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગો એ સદગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે. અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. બંને છે. ભગવાનનો માર્ગ ડેલિકેટ બેલેન્સ છે. દ્રવ્યથી પરમાત્મા જેવો છે અને પર્યાયથી પામરનો પણ પામર છે. દ્રવ્યથી પરમાત્મા સમાન છે અને પર્યાયમાં પામરથી પણ પામર એવો છે. આ બંનેનો એક સાથે સ્વીકાર કરે તો પ્રમાણ જ્ઞાન થાય. આ બંનેનો એક સાથે સ્વીકાર અંતરથી કરે તો પ્રમાણ જ્ઞાન થાય, અને પ્રમાણ જ્ઞાન થાય પછી તારો નય જ્ઞાન સાચું. પ્રમાણ જ્ઞાન થાય ત્યાર પછી નય જ્ઞાન થાય તે સાચું. અઘરું. આપણે અનાદિના સંસ્કાર એકાંતના છે. આપણા અનાદિના સંસ્કાર એકાંતના છે, એટલે ગમે તે એક બાજુ ઢળી જઈએ. એટલા માટે કૃપાળુદેવે એવું કહ્યું કે ભાઈ આ આત્મસિદ્ધિ લખવાનું કારણ પણ એ એકાંત કોકનો મટે. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. આપણે બધા સામાન્ય સ્થિતિના છીએ, એટલે અભ્યાસ કરવાનો. અભ્યાસ કરો. બાહ્ય અભ્યાસ, અંતર અભ્યાસ, બાહ્ય અભ્યાસ, અંતર અભ્યાસ, બાહ્ય અભ્યાસ, અંતર અભ્યાસ. એવું કેમ બોલ્યા તમે? જો કોક વાર કોઈક દિવસ ગોળ પીરસવા આવે ને તો નહીં લેવાનો. કોઈક વાર ચા કોફીમાં ખાંડ રહી ગઈ હોય તો માગવાની નહીં, કે સાહેબ તો મને ઉલટી થઈ જાય. એવું થાય તો એ દિવસે ચા નહીં પીવાની. ધર્મ પ્રયોગરૂપ છે. કેટલા નાના 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 પ્રયોગ કેટલાય કરવા પડશે. આખું મુનિરાજનું જીવન જોઈએ, જ્ઞાનીઓનું જીવન જોઈએ. કૃપાળુદેવી એ ઈડરમાં જતા તો બીક લાગે. હા કે જતા નહીં તમે, કેટલા કાંટા વાગશે, ત્યાં તો ચિત્તા વાઘ આવે. હા જોજો જતા કવિરાજ. અભ્યાસ અભ્યાસ. દ્રવ્યસંગ્રહની ગાથા હતી ને, એમ કહેવાય 100 વાર બોલતા, કે ચક્રમ કહેવાય ને. બહુ 2 વાર બોલે કે 3 વાર બોલે, 100 વાર શા માટે બોલતા હશે? 100 વાર શા માટે બોલતા હશે? ભાઈ એ તારા જ્ઞાનનો વિષય નથી બાપા. એ તું બધું ચોપડીનું જ્ઞાન તારું ઘણું છે. અનાદિકાળના વિપરીત સંસ્કારોને ઇવન આઉટ કરવા માટે, હરાવવા માટે અનેક પ્રકારનો અભ્યાસ, અનેક પ્રકારનો અભ્યાસ. માથું દુખે છે સાહેબ, બહુ માથું દુખે છે સાહેબ, બહુ માથું દુખે છે. 5 મિનિટ પછી ગોળી લે. 5 મિનિટ પછી, એ 5 મિનિટમાં તું ભેદ જ્ઞાનનો અભ્યાસ કર કે આ દુખાવો મને થતો નથી, પણ શરીરના અંગ એવા માથાને થાય છે. આપણે કરી શકતા નથી, તરત ઉગ્ર થઈ જઈએ છે. શું તો આંધળા છો, દેખતા નથી, બોલાવો મોટા ડાક્ટર, તરત
ઇન્જેક્શન આપે, અહીંયા આપે તો અડધો કલાક પછી 10માં આપી દો ઇન્જેક્શન એકદમ. મારી તમારી બધાની વાત છે, જેને જેવી હોય, જેટલી લાગુ પડતી હોય એટલી. જરાક નીચે આસને બેસાડતો, જુદી જુદી જાતનું, દરેકને જુદું જુદું હોય. કોઈકને ક્રોધની મુખ્ય રહે છે, કોઈને માનની મુખ્ય રહે છે, કોઈને માયાની, કોઈને લોભની. બધા પાપનો બાપ લોભ છે. છેલ્લમ છેલ્લો જાય છે, એ જાય પછી કશું રહેતું નથી. 10મું ગુણસ્થાનનું અંત અને ક્ષપક શ્રેણી માંડી હોય એટલે કેવળ જ્ઞાન પતી જ ગયું, લઈ જ લેવાનું. 10મા ગુણસ્થાનના અંતે લોભ જાય. સર્વ પાપનો બાપ લોભ. અનેક પ્રકારના લોભ છે આપણને. કપડાનો છે, ખાવાનો છે, ટેસડાનો છે, આ માન છે, બધા કેટલાય જાતના લોભ છે, પોતાને ખબર નથી. માટે ગુરુના ચરણનું શરણ લેવું, નીચે બેસવું પડે, સેવા કરવી પડે, ઉજાગરા કરવા પડે, એમના વિષ્ટા અને મૂત્ર સાફ કરવા પડે, એમના શરીરને સાફ કરવું પડે. ત્યારે પોતાને કેટલી દુગંછાનો જય થયો છે એનો ખબર પડે. ચોપડીમાં વાંચવા જ ન થાય. દેહાત્મ બુદ્ધિ ટાળવા માટે આપણે અનેક પ્રકારના પ્રયોગ કરવાના છે. શ્રેષ્ઠ તો નાનપણથી ધર્મ કરે તો વિશેષ થાય. The days of our youth are the days of our glory. કૃપાળુ કે યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહાત્પદને અર્પે. ગડપણમાં પણ ધર્મ તો થઈ શકે, પણ ધર્મમાં જેવો જોઈએ એવો ધર્મ ન થઈ શકે. કારણ કે આપણે દેહાત્મ બુદ્ધિ વાળા છીએ. આપણા પર અસર થાય છે. નાનપણમાં તો મોજાય નહોતા પહેરતા ને ટોપી નહોતા પહેરતા. શરીરની નાની અવસ્થા આવી. લંડનમાં રહેવું પડતું હતું તોય એમને હલતું હતું અમુક વસ્તુ. અત્યારે જુઓ પરાધીનતા. એ પરાધીનતા બંને છે, સંયોગિક પણ છે ને આજીવની નિર્બળતા પણ છે. પડી જાય તો પડી જાય દેહ. એટલી વિવેકપૂર્વક કરવું જોઈએ. વિવેકપૂર્વક કરવું જોઈએ. હમણાં જે શ્લોક બોલ્યા અમૃતચંદ્ર ભગવાનનો છે. કુંદકુંદ સ્વામીએ કીધું કે ભાઈ નહીં, સમય સાર નહીં, પ્રવચન સાર. એ ઇત્યાલોચ્ય વિવેચ્ય તત્કિલ પરદ્રવ્યમ, એ સમય સાર. અને ઇત્યેવમ ચરણમ પુરાણ પુરુષે જુષ્ટમ વિશિષ્ટ આદરે, એ પ્રવચન સાર. બનતા સુધી 16મો શ્લોક. કુંદકુંદ ભગવાને કીધું કે ભાઈ 4 વખતે હળવી ચર્યા મુનિજનો પણ ગ્રહણ કરો તો અમને કઈ વાંધો. અતિ વૃદ્ધ, અતિ બાળ, અતિ ગ્લાન અને અતિ રૂગ્ણ. બહુ પહેલા તો બાળવીમાં પણ દીક્ષા આપતા ને, તો બાળકને દીક્ષા આપી દે તો એને થોડી હળવી ચર્યા પાળવાની છૂટ આપી ભગવાને. વૃદ્ધ, અતિ વૃદ્ધ હોય તો એને હળવી ચર્યા એની છૂટ આપી. બહુ લાંબો વિહાર કરીને આવ્યા, બહુ થાકી ગયા હોય તો એને પણ હળવી ચર્યાની છૂટ આપી. અને બહુ મોટો રોગ આવ્યો હોય તો બહુ મોટો રોગ આવ્યો હોય ત્યારે પણ હળવી ચર્યા પાળવાની છૂટ આપી. મૂળ સંઘના નાયક કુંદકુંદ સ્વામી કહે છે. પછી અમૃતચંદ્ર ભગવાન એ બંનેનો સમન્વય એ શ્લોકથી કરે છે કે મારા સ્વામી કહે છે કે ભાઈ મુખ્યપણે તો ઉત્સર્ગ માર્ગને અનુસરવું, પણ કોઈક વાર અપવાદ માર્ગને પણ અનુસરવું. એમ કરીને તારા આત્માનું બળ વધાર. બસ 856 આત્માનું બળ વધારવાનું છે. જિજ્ઞાસા બળ.
જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, ધર્મની રાખવી, પરમાત્માની આજ્ઞાની રાખવી, સત્યની રાખવી. વિચાર બળ. ખોટા વિચાર આવે એટલા માટે ભગવાનના ફોટા રાખવાના, ભગવાનના પાકીટમાં રાખવાનો, ગુરુનો ફોટો, ભગવાનનો ફોટો. તરત આપણને ખોટા વિચાર આવે તરત ભગવાનનો ફોટો કાઢવાનો કે યાર ત્યાં ક્યાં, હું તો ટ્રેનમાં છું, ટ્રેનમાં રાખવાનો, પાસે રાખ્યો. એક સારી પદ્ધતિ આપણને પ્રમુખ સ્વામી આવે ને ત્યારે જોવા મળી હતી. જ્યાં જાય ને એ ત્યાં પોતાની ડબ્બી લઈને જાય છે અને બેસે ને તો ત્યાં એ ડબ્બી ઉગાડાય. મારા ગુરુ સામે બેઠા છે, મારા પ્રભુજી સામે બેઠા છે, માટે મારે સાવધાન થઈને વર્તવું. સસરા આવે તો બહુ આમ માથે ઓળ્યું એને બદલે પછી એવું હતું ને ભાઈ પહેલા. હા, ભારતની નારી અલગ, આખું દુનિયાથી જુદી છે. ભારતની સંસ્કૃતિ જુદી છે ને. અહીંયા નવકાર મંત્ર આપણે ચાલતો હતો ને જાપ, એટલે ભાઈ બોલ્યા હતા વચ્ચે, બધા બહેનોને વિનંતી કે માથે ઓઢી લે અહીં સુધી. ભગવાન પંચ પરમેષ્ટિનો મંત્ર આપણે બોલી રહ્યા. સત્સંગની ઉપાસના કરીએ તો થાય. એ પ્રમાણે 5 બળ કીધા છે કૃપાળુદેવે, આપણે વિચારી ગયા છીએ ઘણી વાર. તો અહીંયા અત્યારે વાંચી જઈએ. અશરીરી આનંદે ગન આત્મા. તો આત્મા જે છે એને સ્વભાવથી શરીર નથી, પરંતુ સંસારી અવસ્થામાં નિરંતર શરીર હોય છે. વિગ્રહ ગતિમાં પણ કાર્મણ અને તૈજસ શરીર તો હોય જ, અને બાકીના સમયે તો આ સ્થૂળ શરીર પણ હોય. મારો જન્મ નહીં, મારું મૃત્યુ નહીં, અજન્મી શાશ્વત સુખી આત્મા. એ ભાવના કરવાની છે. કોણ કહે હું શરીર વર્તી? ના ના ના. અવિનાશી શિવસુખવાસી શુદ્ધાત્મા, અવિનાશી શિવસુખવાસી શુદ્ધાત્મા. આવી ભાવના કરવાની. આવા થયા નથી આપણે. આપણે આવા થયા હોઈએ તો અહીંયા હોઈએ. અભ્યાસ, વૈરાગ્ય, વૈરાગ્ય, અભ્યાસ, અભ્યાસ, વૈરાગ્ય, વૈરાગ્ય, અભ્યાસ. બહુ આપણે સચ્ચાઈ લાવીએ, પ્રમાણિકતા લાવીએ. દુનિયા આપણને ધર્મી કહે તેથી આપણા આત્માનું કલ્યાણ નથી. દુનિયા આપણને જ્ઞાની કહે કે મુનિ કહે તેથી આપણા આત્માનું કલ્યાણ નથી. આપણા આત્માનું કલ્યાણ આપણા ભાવો ઉપર છે, આપણી શ્રદ્ધા ઉપર છે, આપણા પરિણામ ઉપર છે. માટે સત્યની ઉપાસનાનો લક્ષ્ય રાખવો. પરમાત્માના શરણે જવું કે હે પ્રભુ, મને સત્ય ધર્મ મારા જીવનમાં ઉતરે એવી મને શક્તિ આપો, ભક્તિ આપો. એમ કરતા 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 ક્રમ યાદ રાખીશું. 172 જે પહેલું કીધું એ સિદ્ધાંતમાં કીધું ઉદાસોહમ. પહેલું સ્ટેપ શું? ઉદાસોહમ. એ આપણી જાતે થઈ શકતા નથી. આપણી જાતે થઈ શકતા નથી એટલે દાસોહમ. હું નીકળી ગયો. દાસોહમ, દાસોહમ, દાસોહમ. એટલે ક્લાસિકલ રસ્તો જે છે દીક્ષાનો છે. ગુરુના સાનિધ્યમાં રહેવાનું, ગુરુના ચરણકમળની સમીપે રહેવાનો છે.
કે આખો વખત નાક કપાય, આખો વખત નાક કપાય. આટલી વાત થઈ, ઉદાસોહમ ને દાસોહમ સિદ્ધ થયું. પછી સોહમ, 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 સોહમ. જો પદ તાકો વો પદ માકો, જો પદ તાકો વો પદ મા, પદ પ્રાપ્તિ को आया हूं. દ્રવ્યાર્થિક નહીં, તરત પર્યાયાર્થિક ન લાયા. જો પદ તાકો વો પદ માકો એ દ્રવ્યાર્થિક નહીં થઈ. પદ પ્રાપ્તિ को आया हूं. એ તમે જે પદ પ્રાપ્ત કર્યું તેવું પદ મારે પ્રાપ્ત કરવું છે, માટે હું આપને શરણે આવ્યો છું. ને પછી તો અવક્તવ્ય છે. સાહેબ છેલ્લું શું? ઓમ અરહમ 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 એવું સમજણપૂર્વક કરતો તો પેલો રેફ નીકળી ગયો, રેફ નીકળી ગયો અને છ ઢાળામાં છેક અંતમાં એ લીધું છે. અર્યંત ભગવાનનો દ્વિતીય વચન અરહમ પરમાત્માનું દ્યોતક છે, એઝ ફાર એઝ આઈ નો. હે હા હા, એટલે પરમાત્મા પૂજનીય. છેલ્લે સિક્સર મારી છે. કળિયુગની અંદર આવી સિક્સર ક્યાંય દેખાતી નથી. બહુ લાંબુ છે. આમ તો એટલો સમય ને શક્તિ નથી, એટલે છેલ્લી જ ગાથા બોલું છું. યહ રાગ યાગ દહૈ સદા તાતૈ સમામૃત સેયે. સમતાને સેવવાની છે. સમતા આપણા આત્મામાં તો છે, પણ અત્યારે વર્તમાનમાં તો વિષમ છે. સેયે સેવો 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 ભવ્યા વિમળ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. ચિર ભજે વિષય કષાય અબ તો ત્યાગ નિજ પદ દે બેયે. નિજ સ્વરૂપનું બો ખેતી કરતા બોવે ને, બોતા વાવે વાવે. સમતાને વાવો, સમતાને વાવો, સમતાને વાવો, સમતાને વાવો, સમતાને રાખો, સમતાનો અભ્યાસ કરો. કહા રચ્યો પરપદ મેન તેરો પદ યહ ક્યું દુઃખ સહે. મારું મારું કરીને મરતો ન્યાય નીતિમાં ડગ નવી ભરતો, પાપ તણું ક્યાં ભાતું ભરતો, એકલો આવ્યો. અબ દૌલ હોવ સુખી સ્વપદ રચી દાવ મત ચૂકો. રચના કરવાની છે સ્વપદની. અધ્યાત્મ શાસ્ત્ર હોવા છતાં પણ શું કીધું? દૌલતરામજી એમ કે છે કે તું સ્વપદની રચના કર, શુદ્ધ ભાવની રચના કર. ને શુદ્ધ ભાવની રચના કરતા પહેલા શુભ ભાવની રચના કરવી પડે. અશુભમાંથી શુદ્ધમાં કોઈ જઈ ન શકે. કુંદકુંદ સ્વામીને શુદ્ધોપયોગમાં જવું હતું. 5મી પ્રવચન સારમાં તો પહેલી 4 ગાથામાં પંચ પરમેષ્ઠી ભગવાનનું શરણું લીધું, અને પછી 5મી ગાથામાં અંતમંગળ બોલો ગુજરાતી. તો સુજ્ઞાન દર્શન શુદ્ધ મુખ્ય પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ મને. સદગુરુ પરમ કૃપાળુ ને ત્રિલોકના સંતન કી આનંદ. ઓમ શાંત શાંત શાંત. અને જ્યારે બોલીએ ને ત્યારે અભ્યાસ કરવાનો.
હું આત્મા છું. એ ક્યારે સિદ્ધ થાય? આપનો સેવક છું એવો અભ્યાસ કરે તો સિદ્ધ થાય. અને સૌનો મિત્ર છું એવો અભ્યાસ 24 કલાક કરે તો આવું કરતા 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 હું આત્મા છું એવો અનુભવ થશે. હું આત્મા છું એ સમ્યક જ્ઞાન, હું આપનો સેવક છું એ સમ્યક દર્શન, અને સૌનો મિત્ર છું તે સમ્યક ચારિત્ર. એ ઘણો અભ્યાસ વૈરાગ્ય આવું કરીએ, દેહાત્મ બુદ્ધિ ટાળીએ અને આત્મત્વની શ્રદ્ધા, આત્મત્વનું પરિજ્ઞાન અને આત્મત્વનો અનુભવ કરીએ. એ ભગવાનની મુખ્ય આજ્ઞા છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. ઉમાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.